જય માતાજી બધાને। આજે ગણેશ ચોથ છે તો એના માટે લાડુ બનાવીશું આપણે ગણેશ દાદા માટે। તો એના માટે ભાખરીના બનાવશું લાડુ। તો એના માટે મેં 3 કપ ઘઉંનો લોટ લીધો છે, 9 શેકું પાણી, ઘી બધું ફ્રેશ લેવાનું નવા ડબ્બામાંથી, એટલે કે આપણે જ્યાં રાખતા હોય ત્યાંથી। આપણે જે ચાલુ યુઝ કરતા હોય એમાંથી ઘી ને બધું વાપરવાનું નહીં, તેલ પણ બોટલમાંથી જ યુઝ કરવાનું। તો આવી રીતના હવે આપણે ભાખરી બનાવીશું ને પછી લાડુ। તો જય ગણેશ દાદા। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા લાડુ કાર્યેષુ સર્વદા। તો ઘઉંનો લોટ, તેલ, ગોળ, ઘી, પાણી, હવે આપણે એનો લોટ બાંધશું ભાખરીનો। કઠણ લોટ બાંધવાનો છે। થોડીક જાડી અને થોડીક મોટી સાઈઝનું લેવાનું, અને થોડીક મોટી અને જાડી વણવાની છે, બરાબર। ધીમા તાપે એને શેકવાની છે, ચોળવવાની છે। હવે ભાખરી થઈ ગઈ છે, તો હવે એ ભાખરીને આપણે મિક્સચરમાં ભૂકો કરશું અને થોડું ઘી લઈ અને ગોળને ગરમ કરશું, બરાબર। થોડી વાર માટે ઠંડી કરી દેવાની છે, તરત જ મિક્સચરમાં ભૂકો નથી કરવાનો। સરસ ભૂકો થઈ ગયો। હવે ગોળ ગરમ કરવા મૂકી દીધો છે મેં, બહુ પાઈ નથી કરવાની, થોડોક ગરમ જ કરવાનો છે। ઓગળી જાય બધા ગોળ એટલે નાખી દેવાનો છે આપણે આ મિક્સચર કર્યું ને એમાં। તમને જરૂર પડે તો તમે વધારે નાખી શકો છો ઘી અથવા ગોળ, આપણને અંદાજ આવી જ જાય। ગરમ છે એટલે ચમચીનો યુઝ કરવો, હાથ ના નાખવો। પછી થોડા ગરમ જેવું હોય ને ત્યાં લાડુ વાળી લેવા। જાયફળ, એલચી, કાજુ, બદામ તમે નાખી શકો છો તમારી ચોઈસ પ્રમાણે। આનાથી પણ તમે કરી શકો। તો મને હાથેથી વધારે ગમે એટલે હવે બધા લાડુ આવી રીતના વાળી લેવાના છે। તો ગણેશ દાદાના લાડુ રેડી છે, અને રસોડું પણ એકદમ ક્લીન કરી દેવાનું, એટલે કોઈને ખબર ન પડે કે આપણે રસોઈ કરી છે। ક્લીન કરતા જવાનું, રસોઈ કરતા જવાનું। તો દાદાના લાડુ રેડી છે। બાળકો માટે તો ખૂબ જ એકદમ પૌષ્ટિક અને હેલ્ધી છે આ લાડુ। એક લાડુ જો સ્કૂલેથી આવીને ખાય તો સુપર ડુપર યાદશક્તિ વધે। મારા ભાઈના દીકરાને બહુ ભાવે, એટલે હું હંમેશા યાદ કરું મારા બ્રિજેશભાઈને, હર્ષભાઈને। તો શુભ ગણેશ ચોથ, અને બધા ખૂબ મજા કરો, આનંદ કરો અને સ્વસ્થ રહો। જય માતાજી, હર હર ગંગે, જય માતાજી, હર હર મહાદેવ। ઓમ ગમ ગમ ગણપતે નમઃ, બોલો ગણુ દાદાની જય। ગમ ગમ ગણપતે નમઃ।